Subscribe. બાપા પર ભરોસો નહીં કે બાપાના મંડપમાં શણગાર લાઈટ જતી રહી. જલેબી છે તેલમાં ગણપતિ છે મેલમાં કાળા મરચાં આદુ ગણપતિ બાપા લાડુ મોટા મમ નથી હો. હું આવી ગયું આજે એક નવો વ્લોગ સાથે, અમુક માણસોના સાથે. બરાબર, આજે હું તમને એ બતાવું કે ગણપતિ બાપા અમારા લાયા છે અહીંયા મોટા ગણપતિ જોરથી જવું. કાલે એક જગ્યાએ જોતો પણ થયું એવું કે પોપટ થઈ ગયો મારો. ગણપતિ બાપા હતા નહીં, એક વિડીયો જોઈને ગયો તો એકાને એડ્રેસ પર, પણ ગણપતિ બાપા હતા નહીં. આમ પાછો એટલે આજે એક અમારી બીજી જગ્યાએ છે ગણપતિ બાપા, એ તમને બતાવીશ. તો ચલો શરૂઆત કરીએ. તો હું એ ગાર્ડનમાં પહોંચી ગયો ત્યાં ગણપતિ બાપા લાયા. લાઇટો જો કે લાઇટોની જરૂર જો. હા સર હું તમને બતાવું લુક. અહીંયા ગાર્ડનમાં છું, હેરિસ પાર્ક, રોઝેલા પાર્ક તરીકે. મને નથી ખબર કે રોઝેલા કહેવાય, હું તો ગાર્ડન જ કહેતો હતો, પણ અહીંયા રોઝેલા પાર્કમાં લાયા. તમને બતાવીશ ગણપતિ બાપા જેવા આવે. ફાઇનલી મેં કલાક સુધી રાહ જોઈ હતી, બરાબર. અને કલાક પછી મીન્સ કે કેટલા વાગ્યા, 8 વાગ્યાનો કંઈક આરતીનો ટાઈમ હતો, તો 8 વાગે સ્ટાર્ટ થવાનું તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો. થોડું અંધારું હો, પણ હું તમને પાછળનો કેમેરો કરીને બતાવું ગણપતિ બાપાનું જે લુક અને અહીંયા જે રીતનું જે આયોજન કરેલું હોય હેરિસ પાર્કમાં, હું તમને બતાવું. જોઈ શકો તમે ગણપતિ બાપાની મૂર્તિ. ગાર્ડન છે અહીંયા, ત્યાં ગાર્ડનમાં જ ઓર્ગેનાઇઝ કરેલું છે. જલેબી છે તેલમાં ગણપતિ છે મેલમાં કાળા મરચાં આદુ ગણપતિ બાપા લાડુ તેલના ડબ્બા ખોલ્યા ગણપતિ બાપા મોર્યા ઘીના ડબ્બા તોડ્યા ગણપતિ બાપા મોર્યા ગોળના ડબ્બા તોડ્યા ગણપતિ બાપા મોર્યા સિંગ ચણાને પાપડા ગણપતિ બાપા આપડા થોડા લેમન એપલો ગણપતિની જય બોલો થમ્સ મેંગો કોકોકોલા ગણપતિ છે ડોલમ ડોલા ગલી ગલી में उंदर गणपति बापा सुंदर पंखो फरे ऊपर गणपति बापा सुंदर एक हाथ गणपति बापा सुंदर
પૂજા ને એ જ્યારે સમાપ્ત થઈ જાય ત્યારે પ્રસાદીનું આયોજન તમે જોઈ શકો. લાઈન કેટલી લાગી, મોટા પાયે થાય ભાઈ, જેવું તેવું નહીં. તમે જોઈ શકો છો સન પબ્લિક ઇન્ડિયા કરતાં વધારે એવું ના કહેવાય, પણ પબ્લિક છે જો ઠેઠ સુધી લાઈન લાગી, ઠેઠ સુધી. આવતીકાલે 4 વાગે. આ વખતે ફર્સ્ટ ટાઈમ જ ગણપતિ બાપા બોલાવે છે આ પાર્કમાં. અને આવતી વખતે એવું કે એમને નક્કી કરશું દર વર્ષે ગણપતિ બાપા બોલાવવાના. આ ફર્સ્ટ ટાઈમ જ છે અને સારું આયોજન કર્યું. અને એક વાત કહેવી હતી કે જે અહીંયા જે પાર્ક રહ્યો, આ ગાર્ડન રહ્યું, ત્યાં દરેક ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ થાય. લાઈક જન્માષ્ટમી, નવરાત્રિ દરેકનું ઓર્ગેનાઇઝ થાય છે. જેમને એક બેન છે કે જેનું આ આયોજન કર્યું છે.